જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું હિતેશ 25ની મોજ. કેમ છો મિત્રો? નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ચાલીને જાય છીએ મોલડી બાવનવીર. જય બાવનવીર. તો આજે આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપ, નેશનલ હાઈવે 8 પેટ્રોલ પંપે. આપણે આજે આવી ગયા છીએ ચા પીવા માટે. શિવ શક્તિની ચા, જોકે જસબાની ચા છે, પહેલેથી બહુ વખણાય છે. અને ભાઈ આપણા છે ભરતભાઈ છે, બરાબર છે. અને આજે આપણે ચા બનાવે છે બહુ સરસ. અને આપણા વિડીયોની અંદર તમે જોડાઈને રહેજો. આજે ચાલીને જવાનું છે. શું છે ભરતભાઈ? રેડી? મારે આ ભાઈ ચા પીવે છે અને ચા થોડીક ઢોળાઈ ગઈ છે. ચા કેવી છે ભાઈ? પહેલા તમારું નામ કયો. શું નામ છે તમારું? રોહિતભાઈ છે. જોકે રોહિતભાઈ છે આપણે અહીંયા આપણે છે એમનું નાસ્તાનું છે. જોકે આપણે નાસ્તો કરવા અહીંયા આવી છીએ રોજે જ. તે ગરમા ગરમ થેપલા બનાવે છે આપણે ભાઈ. શું નામ છે તમારું? ગબરુભાઈ છે. અને ગબરુભાઈના છે મોઢભાઈ. આપણે મોઢભાઈ કહીએ છીએ એટલે મોઢભાઈ, બરાબર છે. બહુ વણેલા ગાંઠિયા સરસ બનાવે છે. અને ગરમા ગરમ થેપલા, સૂકી ભાજી છે, દહીં છે, ચોટીલા, બરાબર છે. નેશનલ હાઈવે 8 પેટ્રોલ પંપ, મહાકાળી ભેડ, ત્યાં આવી જજો નાસ્તો કરવા માટે. નેશનલ હાઈવે ગમે ત્યારે આવો, 24 કલાક ચાલુ હોય છે આપણે, તો આવી જજો. આજે આપણે ચા પીવા આવ્યા છીએ ને ચા પીને આપણે જશું મોલડી. ભરતભાઈ ચા બહુ સરસ બનાવે છે આજે, બરાબર. એમાં કઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે. ચાલવાનું ચાલુ કરશું. ચા પી લીધી છે, હવે આપણે ચાલીને જવાનું છે. તો આપણા વ્લોગની અંદર તમે છોડાઈને રહેજો, બરાબર છે. આજે બુધવાર છે, પણ મંગળવારે આપણે ઉઠાણું નહોતું, એટલે આજે આપણે બુધવારના દિવસે જઈ છીએ, બરાબર છે. તો આપણા વિડીયોની અંદર તમે છોડાઈને રહેજો. હવે પહોંચી ગયા છીએ આપણે નેશનલ હાઈવે 8. જોકે ચાઉંડમાના રસ્તે જવાનો રસ્તો છે. અને આપણા મિત્ર છે ખાસ હરેશભાઈ છે, અને આપણે છે રમેશભાઈ, જય માતાજી. પ્રવીણભાઈ છે, જય માતાજી. આજે બધાના મળ્યા છીએ અને જાય છીએ મોલડી ચાલીને. તો આપણા વિડીયોની અંદર તમે જોડાઈને રહેજો. આપણે બધો જોકે નાસ્તો આપણે ગરીબ છોકરા માટે વેફર, બિસ્કિટ લઈ જાય છીએ, તે અહીંથી લઈ જાય છીએ. અને હરેશભાઈ આપણને ફાયદો કરી દે છે. હરેશભાઈ મજામાં છો ને? પાળિયાદ જવાનો રસ્તો છે. મા શક્તિ હોટેલ છે, 24 કલાક ચાલુ હોય છે. કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય, કરિયાણાની છે, ચા પાણી પીવા માટે, કોઈ પણ ઠંડા પીણા, આઈસ્ક્રીમ છે, બધી વસ્તુ અહીંયા મળી જશે. તમે ચોટીલા આવો તો અહીંયા આવજો, પધારજો ખાસ.
દ્વારકાધીશ હોટેલ છે, ત્યાં આપણે આ પાણી પીવા ઊભા રહ્યા હતા. આપણા મિત્રની હોટેલ છે, ચા પાણી નાસ્તા માટેની હોટેલ છે. તો આપણે રાજકોટ તરફથી ચાલીને આવો ને તો અહીંયા આપણે એક વિસામો છે આરામ કરવા માટેનો, તો તમે લોકો આરામ કરી શકો છો. હવે આપણે ચાલવાનું શરૂ કરશું, કારણ કે 6 ને 6:30 વાગી ગયા છે. ચોટીલાથી 1-2 કિલોમીટર દૂર છે, ચાણપાનું બોર્ડ છે, ત્યાં આજે આપણે પહોંચી ગયા છીએ. અને અહીંથી ચોટીલાનો નજારો બહુ સરસ દેખાય છે. તો તમે પુલ ઉપર આવો, કે પુલ બની ગયો છે ચાણપાનો, બહુ સરસ પુલ છે. અહીંથી આપણે ચોટીલા બહુ સરસ દેખાય છે. આપણે વહેલા નીકળેલા છીએ, તો કે 5 વાગે નીકળેલા છીએ ચોટીલાથી ચાણપાના બોર્ડ સુધી એ પહોંચ્યા છીએ અને ચાલીને જઈએ છીએ. આજે કોઈનો સંગાત નથી, એકલા આવ્યા છીએ. સવારે જે વહેલા ઉઠીને આપણે જે કસરત થાય છે ને, એ બહુ સરસ કસરત થાય છે. મોરડી હાલીને જવાનું હતું, આજે વહેલા જાગી ગયા છીએ અને ચાલીને જઈ રહ્યા છીએ. તો અમારા વિડીયોમાં તમે જોડાઈને રહેજો, દર્શન કરશું, બહુ મજા આવશે. આજે 52 હનુમાનજી ચાલીને જાય છે. જોકે નજારો તમે જોઈ શકો છો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ દેવાંગી હોટેલ, જોકે રસ્તામાં જ આવે છે. ચાણપાના બોર્ડથી લગભગ 500 મીટર હશે. દેવાંગી હોટેલ છે, બહુ સરસ ગુજરાતી જમવાનું આવે છે, એ મજા આવશે. તમે લોકો પણ આવો, ચોટીલા આવો, બહુ મજા આવશે.
ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ 52 વીરા હનુમાનજી મહારાજના દરબારમાં. તો આપ સૌને આપણે દર્શન કરાવશું. આપણા વિડીયોની અંદર તમે જોડાઈ રહેજો. પહોંચી ગયા છીએ, જો કે 2 કલાક જેવું થયું છે. એટલે વિડીયો શૂટ કરતાં આવ્યા હતા, એટલે 2 કલાક જેવું થયું છે.